टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરીએ વિગતવાર સમાચારો પર તો દિલ્હીમાં 4 મહત્વપૂર્ણ બેઠક મળી છે। તમામ બેઠકોની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી છે। સીસીએસ, સીસીપીએ, સીસીઈએ અને કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। હવે થોડી વારમાં કેન્દ્રીય સચિવો સાથે પીએમ મોદીની બેઠક મળશે। તમામ બેઠકો પીએમ આવાસ ખાતે યોજાવાની છે। આ બેઠકમાં અમિત શાહ, રક્ષા મંત્રી હાજર રહ્યા। તમામ બેઠકોમાં આતંકી હુમલા મુદ્દે રણનીતિ ઘડાઈ છે। બપોરે 3 વાગે તમામ બેઠકો મુદ્દે માહિતી આપવામાં આવશે। ખૂબ જ મોટા સમાચાર। હવે થોડી વારમાં કેન્દ્રીય સચિવો સાથે પીએમ મોદીની બેઠક। તમામ બેઠકોમાં આતંકી હુમલા મુદ્દે રણનીતિ ઘડાઈ હોવાની વિગતો છે। બપોરે 3 વાગે આ માહિતી સામે આવી શકે છે। દિલ્હીમાં 4 મહત્વપૂર્ણ બેઠકો પૂર્ણ થઈ છે। તમામ બેઠકોની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી છે। સીસીએસ, સીસીપીએ, સીસીઈએ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। હવે થોડી વારમાં કેન્દ્રીય સચિવો સાથે પીએમ મોદીની બેઠક સામે આવશે। આ બેઠકોમાં આતંકી યુદ્ધ મુદ્દે રણનીતિ ઘડાશે। 3 વાગે તમામ બેઠકોમાં યુદ્ધ મુદ્દે માહિતી સામે આવી શકે છે। તમામ બેઠકોની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી છે। ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમામ બેઠકોની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી છે। સીસીએસ, સીસીપીએ, સીસીઈએ અને કેબિનેટ બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે અને હવે થોડીક જ વારની અંદર કેન્દ્રીય સચિવો સાથે પીએમ મોદીની બેઠક મળવાની છે। તમામ બેઠકો પીએમ આવાસ ખાતે યોજાઈ છે। આ બેઠકમાં અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા છે। તમામ બેઠકોમાં આતંકી હુમલો મુદ્દે રણનીતિઓ ઘડાઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। આ સાથે જ બપોરે 3 વાગે એટલે કે 2 કલાક બાદ તમામ બેઠકો મુદ્દે માહિતી પણ આપવામાં આવશે અને યોગ્ય નિર્ણય પણ આવી શકે છે આવનારી પરિસ્થિતિને લઈને। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। દિલ્હીથી સામે આક્રમણના કાઉન્ટડાઉનની જે વાત આપણે કરી રહ્યા છે તેવામાં દિલ્હીમાં હાલ 4 મહત્વપૂર્ણ બેઠક મળી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જેની કેટલીક તસવીરો પણ અમારી પાસે આવી છે। તમામ બેઠકોની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી છે। સીસીએસ, સીસીપીએ, સીસીઈએ અને આ સાથે જ કેબિનેટ બેઠક પણ પૂર્ણ થઈ છે। અગાઉ પણ અમે આપને કેટલીક બેઠકોની તસવીરો બતાવી હતી, જેમાં 3 પાંખના વડા આ સાથે એનએસએ અજીત ડોભાલ પણ બેઠકોમાં હાજર રહ્યા હતા। રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા અને યુદ્ધ મુદ્દે કે પછી આવનારી પરિસ્થિતિને લઈને પાકિસ્તાને કરેલા પહલગામમાં હુમલાને લઈને કેટલીક મહત્વની રણનીતિ આ બેઠકમાં ઘડાઈ હોઈ શકે છે અને આ જ મુદ્દે વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી। અમારી સાથે આઉટપુટ એડિટર જીગર અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। જીગર, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, ખૂબ જ મહત્વપૂર્ણ 4 બેઠકો મળી છે અને બપોરે 3 વાગે પણ એક બેઠક મળવાની છે, જેમાં કેટલીક મહત્વની જાહેરાતો, કેટલીક મહત્વની વાતો પણ સામે આવી શકે છે। બિલકુલ હેતવી, સતત અપડેટ મળી રહ્યું છે છેલ્લા 3 દિવસથી આજે 4 બેઠકો જે મળી છે ખૂબ મહત્વપૂર્ણ। 11 વાગે સીસીએસની બેઠક હતી અને કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ આજે મળી। આ ઉપરાંત તમે જુઓ કે સીસીએસ, સીસીપીએ, સીસીઈએ અને કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે। લગભગ 1 વાગ્યાનો સમય થયો છે અને 2 કલાકની અંદર ઘણા બધા ઇનપુટ્સ આવી રહ્યા છે। સાંજે પણ એક મહત્વપૂર્ણ બેઠક છે। ગઈકાલ રાત્રે સેનાના 3 પ્રમુખ સીસીએસની બેઠક પહેલા આ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં સીડીએસ પણ હતા, એનએસએ હતા અને 3 સેનાના પ્રમુખો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। એટલે કે કંઈક મોટું અપડેટ આવવાની તૈયારીમાં છે અને આ સાથે અહીં એ પણ સમજવું જોઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજનું પણ એમની એક જે નિવેદન આવ્યું એ પણ ખૂબ મહત્વપૂર્ણ। આ પહેલા 3 નિવેદન તેમના આવ્યા એ પણ ખૂબ મહત્વપૂર્ણ, કારણ કે મન કી બાતમાં પણ તેમણે કહ્યું હતું કે આતંકીઓને છોડવામાં આવશે નહીં અને એ પહેલા જ્યારે બિહારના મધુબનીમાં એક સભા હતી એ સભાની અંદર પણ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો અને એ બધા ઇનપુટ વચ્ચે આજની આ 4 બેઠક 2 કલાકની અંદર ખૂબ મહત્વપૂર્ણ બેઠક અને એની અંદર એ ઇનપુટ મળી રહ્યા છે કે હજુ બપોરે 3 વાગે તમામ બેઠકો મુદ્દે એક માહિતી અપાશે। એટલે કે એમી એક અથવા તો જે સેના છે અથવા તો ઓફિશિયલી સ્ટેટમેન્ટ સરકાર તરફથી આપણને બપોરે 3 વાગે મળશે। આ તમામ બેઠકો આતંકવાદી હુમલો, જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તેના સંદર્ભમાં હોઈ શકે અને બીજું કે જેટલા પણ ઇનપુટ અત્યાર સુધી મળ્યા એ ઇનપુટને આધારે, કારણ કે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ્યારે સ્ટેટમેન્ટ આવ્યું, જ્યારે એ સેનાના 3 પ્રમુખો એ બેઠકમાં હાજર હતા એ પહેલાં અને એ બેઠક પત્યા પછી એક સ્ટેટમેન્ટ આવ્યું, તેની અંદર તેમણે કહ્યું કે સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે અને એ સેનાને જ્યારે ખુલ્લી છૂટ આપવામાં આવતી હોય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહેતા હોય કે સેના હવે નક્કી કરશે કે સમય કયા પ્રકારનો હશે, સ્થળ કયું હશે અને સેના જ આખો મોરચો સંભાળશે, ત્યારે એ સંદર્ભમાં આ ઇનપુટ ખૂબ મહત્વપૂર્ણ અને એ બેઠકની અંદર એ પણ અહીં સમજવું જોઈએ આપણે કે હવે થોડી વારમાં જ્યારે કેન્દ્રીય સચિવ સાથે પીએમ મોદી મળવાના છે એટલે એ પણ એક નવી માહિતી સામે આવશે। એટલે કે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ અને એ સંદર્ભમાં જ્યારે આ ઇનપુટ મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની અસરો પણ આપણને જોવા મળશે। પણ
સેના સજ્જ છે, સક્ષમ છે, ત્રણેય પાંખો મજબૂત છે અને એ શંકાનો કોઈ સ્થાન નથી ને એટલે જ પાકિસ્તાનની અંદર એક અલગ પ્રકારનું જ્યારે નેરેટિવ સેટ થતું હોય, ગઈકાલે જ્યારે સ્ટેટમેન્ટ આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, ત્યારે પાકિસ્તાન તરફથી એક નેરેટિવ એ સેટ કરવામાં આવ્યો કે અમે તમામ રીતે સજ્જ છીએ અને એ કન્ડિશનમાં પહોંચી વળવા માટે સક્ષમ છીએ. પણ કદાચ પાકિસ્તાન, તમને યાદ હોય કે જ્યારથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી અને કેન્દ્ર સરકારે જેટલા 5 નિર્ણય લીધા, એ નિર્ણય બાદ પાકિસ્તાન એક્શનમાં આવ્યું છે અને આ જ રીતે ધમકીઓ આપીને પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ બધા વચ્ચે ભારત મજબૂત અને મક્કમ છે અને એ આ પરિણામો પરથી આપણને જોવા મળશે. રક્ષા વિશેષજ્ઞને પણ ફોન લાઈન પર જોડીશું અને એમની પાસેથી પણ સમજીશું કે આખરે 2 કલાકની અંદર 4 બેઠકો મળવા પાછળનું કારણ શું હોઈ શકે, શા માટે એક સાથે આ 4 બેઠકો મળી અને એ 2 કલાકની અંદર જ્યારે કેન્દ્રીય કેબિનેટની બેઠક હોય, CCSની બેઠક બીજી વખત મળી અને એ બેઠકના સંદર્ભમાં જ્યારે આ તમામ ઘટનાક્રમને સાંકળી લેવો જોઈએ, કારણ કે એ સમજવું જોઈએ. મનનભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. મનનભાઈ, સૌથી પહેલો સવાલ, થોડી વારમાં એમની સાથે પણ વાતચીત કરીશું ને એમની સાથે સમજીશું કે આખરે 2 કલાકની અંદર આ બેઠકો મળવા પાછળનું કારણ શું હોઈ શકે, શું સરકાર એ દિશામાં વિચારી રહી છે કે પછી એક્શન લેવાની વાત છે. ગઈકાલે પહેલી વખત પ્રધાનમંત્રી નિવાસ સ્થાને RSS પ્રમુખ મોહન ભાગવત પણ પહોંચ્યા હતા અને એમની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. એટલે અહીં આ તમામ બેઠકો સમજવી, જાણવી એટલા માટે જરૂરી છે અને એના પરિણામો શું હોઈ શકે એ પણ આપણે કયાસ લગાવી શકીએ, કારણ કે હવે એ સિચ્યુએશન છે કે કોઈ પણ સમયે કોઈ પણ રીતે ભારતીય સેના સક્ષમ અને મજબૂત રીતે જવાબ આપી શકે છે અને તૈયારી પાકિસ્તાને રાખવી પડશે, કારણ કે ભારતીય સેના સક્ષમ છે, મજબૂત છે અને તેનું મનોબળ પણ એટલું જ હાઈ છે. તમને યાદ હોય કે રાજનાથસિંહે પણ પહેલાં જ કીધું હતું કે હવે સેના એ રીતે સક્ષમ છે કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે પણ એ જ સંકેત આપ્યો હતો અને એમણે પણ એ જ દિશામાં વાતચીત કરી, એટલે કે આ તમામ ઘટનાક્રમ, તમામ સ્ટેટમેન્ટ અને તમામ ગતિક્રમ વચ્ચે મનનભાઈ આપણી સાથે ફોન લાઈન પડી ગયા છે. સર, સ્વાગત છે. સૌથી પહેલો સવાલ આપને એ કે છેલ્લા 2 કલાકની અંદર 4 બેઠક મળી છે. CCSની બેઠક મળી છે, ગઈકાલે જ્યારે સેના પ્રમુખો, ત્રણેય સેનાના વડા હતા એમની સાથે બેઠક મળી, આજે CCS, CCPA, CCEAની બેઠક મળી છે, સાથે કેન્દ્રીય કેબિનેટની બેઠક તો હતી જ. 2 કલાકની અંદર સર 4 બેઠકો મળવા પાછળનું કારણ અને હવે કયા પ્રકારની આગળની રણનીતિ સરકારની અથવા તો સેનાની હોઈ શકે? બેઠકોનો દોર તો એક જ વસ્તુ દર્શાવી રહ્યો છે કે જુઓ, પ્રધાનમંત્રી શ્રીની જે સેના પ્રમુખો સાથે જે બેઠક થઈ, એ બેઠકથી હું જો શરૂઆત કરું કે પછી પહેલી જે CCSની બેઠક થઈ હતી ત્યારથી વાત કરું તો પહેલી CCSની બેઠક, પહેલી આપણે જોયું કે પહેલી જે નિર્ણાયક બેઠક થઈ એ CCSની બેઠક થઈ અને એમાં પ્રધાનમંત્રીશ્રીએ એમના કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીના એમના જે કલીગ્સ છે એમને જણાવ્યું કે ભારત હવે ડિસિઝિવ એક્શન લેવાનું છે. એ જ વસ્તુ પછી એમણે પ્રધાનમંત્રીશ્રી જ્યારે મધુબનીમાં બિહારમાં જે જી સર કરી અને ત્યાં જી તો બિલકુલ મનનભાઈ પાસે પાછા જઈશું અને કારણ કે તેમનો અવાજ આવતો નથી, પણ તેમણે કહ્યું કે આ બેઠકો મળવા પાછળના અનેક કારણો હોઈ શકે અને એ સંદર્ભમાં જ્યારે આ બેઠક મળતી હોય ત્યારે તેના અનેક કારણો હોઈ શકે અને બપોરે 3 વાગે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે અને આ મુદ્દે જ્યારે માહિતી આપવામાં આવશે ત્યારે ચોક્કસ આખા દેશની નજર તેના પર રહેશે અને ખાસ કરીને પાકિસ્તાન આ બેઠક પર નજર લગાવીને. મનનભાઈ ફરીથી જોડાઈ ગયા છે. સર, બપોરે 3 વાગે એક પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે અને તમે ગઈકાલની જ્યારે બેઠકો મળી તેની અંદર સેનાના 3 પ્રમુખ હતા અને કાલનું એક સ્ટેટમેન્ટ આપને યાદ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી અને કહ્યું કે સમય તમારો છે, સ્થળ તમારું છે અને સેના જે નિર્ણય લેશે એ શિરોમાન્ય રહેશે. સર જી, બેઠકોમાં હું જે સમજુ છું ત્યાં સુધી કે બેઠકોની અંદર બહુ નીડ ટુ નો બેસિસ ઉપર, એટલે કે જે અધિકારીને અથવા જે કેન્દ્રીય નેતાઓ છે, જે લીડરશિપ છે, એમને નીડ ટુ નો, એમને જેટલું જાણવાની જરૂર છે એટલું બધાને જણાવવામાં આવે છે. બાકી આખા પિક્ચરના લૂપમાં સેન્ટર ઓફ ધી લૂપ જે ટોપ લીડરશિપ આપણે એમ કહીએ કે પ્રધાનમંત્રી શ્રી અને એમના સુરક્ષા સલાહકાર, દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ અને દેશના રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહ, આ 3 વ્યક્તિઓની વચ્ચે ચર્ચા થઈ હોય અને પછી સેના દ્વારા જે વસ્તુ ટેબલ પર મૂકવામાં આવી કે ત્રણેય સેનાઓએ કહ્યું કે અમે આટલા પ્રકારે સ્ટ્રાઇક કરવા સક્ષમ છીએ અને આટલા મિલિટરી એક્શન, કેમ કે પ્રધાનમંત્રીશ્રીની સૌથી પહેલા બેઠક થઈ હોય રાજનાથસિંહજી યારે અને NSA સાથે. હવે NSA અને આ 3 જણાની મિટિંગમાં એ નક્કી થાય
કે હવે આપણે આગલું એક્શન શું લેવું છે. એટલે એનએસએની સલાહ વડે જે એક પ્રાઇમરી નક્કી થયું હોય ને ત્યારબાદ પછી જ્યારે ત્રણેય સેના પ્રમુખો અને સીડીએસ સાહેબ એ લોકોની સાથે જ્યારે વાત થાય અને એક ટાર્ગેટ નક્કી થયું હશે અને કઈ સેના આગળ વધશે કે પછી ત્રણેય સેનાઓ દુશ્મનની વિરુદ્ધ પગલાં લેશે, એ નિર્ણય લેવાયા બાદ હવે બધા કેબિનેટના મિત્રોને એટલે કેબિનેટના જે સદસ્યો છે, એમના જે કોલિગ્સ છે, એમના કલીગ્સ છે, જે આપણા મંત્રીઓ છે, જે નેતાઓ છે, એમને બધાને વિશ્વાસમાં લેવાના અને એમને નીડ ટુ નો બેસિસ એટલે એમને જેટલી જાણવાની જરૂર છે એટલું જ એમને જણાવવામાં આવે છે. અને જ્યાં સુધી છેલ્લી જ્યારે એક સ્ટ્રાઇકનો નિર્ણય કે જે ભારત જે કઈ સૈન્ય કાર્યવાહી જેને માટે હું શબ્દ વાપરીશ, સૈન્ય કાર્યવાહી જ્યારે ભારત કરશે તો એ કાર્યવાહી કરતા પહેલા છેલ્લું ગો હેડ માટે, કેમ કે સેનાને આપણે જોયું કે બહુ ચોખ્ખા શબ્દોમાં અને શબ્દો ચોર્યા વિના જ્યારે એવું કહેવામાં આવ્યું હોય કે સૈન્યને ત્રણેય પાંખોને ખુલ્લી છૂટ છે, એનો અર્થ એમ કે હવે સૈન્ય કાર્યવાહી માટે ગો હેડ મળી ગયું છે. અને સૈન્ય કાર્યવાહી જ્યારે થશે એની મોમેન્ટ્સ પહેલા, એની થોડી ક્ષણો પહેલા, થોડી કલાકો પહેલા, સપોઝ વિમાનો ઉડવાના હોય એરફોર્સના તો એની પહેલા, કોઈ મિસાઇલ સ્ટ્રાઇક આપણે કરવાના હોઈએ તો એની પહેલા પ્રધાનમંત્રીશ્રીનું ફાઇનલ અપ્રુવલ માટે જશે અને એ ગો હેડ કે છે કે ના હવે તમે આપ આગે બઢો અને ભારત પોતાનું મિલિટરી જે ઓપ્શન છે એક્સરસાઇઝ કરશે. અને બહુ કહીને કે છે ને ઇસ બાર હમ તુમે કહે કે મારેંગે, તો આપણે કીધું છે કે અમે કંઈ કરશું અને કહીને મારવાના છીએ પાકિસ્તાનને. પાકિસ્તાન ફફડ્યું છે. પાકિસ્તાન ની કાલની DGISPRની જે પ્રેસ કોન્ફરન્સમાં એને જે નાટકો અને બધા ભવાડાઓ કર્યા એ જોતા એટલું ચોક્કસ છે કે પાકિસ્તાન ડરમાં તો બેઠેલું છે પણ એને ખબર નથી કે વિશ્વમાં કોઈને ખબર નથી કે ભારત શું કરશે. બિલકુલ. એટલે તમે જુઓ સર કે 1999 પછી, કરગિલ પછી મને લાગે છે કે હવે એક મોમેન્ટમ બન્યો છે, એક બદલા લેવાની ભાવના. કારણ કે કરગિલમાં આપણે જોયું કે જે રીતે એક એક્શન લેવાયું હતું અને આખો દેશ એકજૂટ થઈને એ આખા જંગમાં સાથે હતો. ફરી એક મોકો આવ્યો છે, 2025નું આ વર્ષ છે અને ગઈકાલનું જે સ્ટેટમેન્ટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, એ 2 લાઇનનું આ સ્ટેટમેન્ટ મને લાગે છે કે પાકિસ્તાનની અંદર આ સ્ટેટમેન્ટ સાંભળ્યા બાદ સોંપો પડી ગયો છે, કદાચ ઊંઘ પણ નહીં આવ્યો હોય. અને તમને યાદ હોય કે જે પાકિસ્તાનના નેતાઓ અથવા તો જે તેમને સેનાના માણસો છે એ પોતે જ્યારે સ્ટેટમેન્ટ આપતા હતા ત્યારે કહેતા હતા કે હવે પાકિસ્તાન ગમે તે રીતે ભારતનો વળતો જવાબ આપશે. પણ નવાઈની વાત છે કે એ જ નેતાઓના પરિવારજનોને કેનેડા મોકલી દેવામાં આવ્યા છે, કોઈને વિદેશ રવાના કરી દેવામાં આવ્યા છે. ડર ચોક્કસ છે પણ એ ડર એ શબ્દોથી બતાવી રહ્યા છે કે હા અમે ગભરાયેલા છે. પણ 1999 પછી સર એક એવો મોમેન્ટમ બન્યો છે. આપણે યાદ હોય કે વખતે પણ સરકાર બીજેપીની હતી અને અટલ બિહારી વાજપેયી હતા અને એક આદેશ આપવામાં આવ્યો હતો કે ગો હેડ. અને એ સિચ્યુએશન આજે ફરી એક વખત, એટલે કે આટલા વર્ષોની અંદર ઘણું બધું બદલાઈ ગયું છે. સેનાની શક્તિમાં વધારો થયો, સૈન્ય બળ વધ્યું છે, આપણે આધુનિક સાધનો આપણે વિદેશોમાંથી લઈને આવ્યા છે, એ અંગે કરારો થયા છે. 42 દેશોનું જ્યારે ભારતને સમર્થન હોય એ સંજોગોમાં આ બેઠક પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે કંઈક મોટું સર થવાનું છે. જી, ભારત હવે કોઈ નાની ટાર્ગેટેડ મિલિટરી એક્શન કરે અને કેવળ આતંકીઓ પર વાર કરે એમાં ભલી વાર નથી. ભારતે પનિશ કરવા માટે જે ચૂઝ કર્યું છે, ભારતે જે નિર્ણય લીધો છે એ નિર્ણય છે કે સૈન્યને પનિશ કરો. હું જ્યાં સુધી સમજુ છું, કેમ કે પાકિસ્તાની સેના દ્વારા જ આતંકનું સંચાલન થયું છે. પાકિસ્તાની સેના જ આતંકના મૂળમાં છે. કે છે ને ये जो दहशतगर्दी है उसके पीछे वर्दी है, તો પાકિસ્તાનની જે વર્દી છે, પાકિસ્તાનની જે દહેશતગર્દીની પાછળ, આતંકવાદની પાછળની જે સેના છે એને પનિશ કરવા માટે જ્યારે એક મોટો નિર્ણય ને કંઈક મોટું થવા જઈ રહ્યું છે ત્યારે ભારત માટે એક એવી ક્ષણ આવી છે. તમે જે રીતે કહ્યું ને કે કારગિલ યુદ્ધ બાદ, તો કારગિલ યુદ્ધ બાદ 2001માં એક સ્ટેલમેટ થયું અને ભારતે અગ્રેસિવ થઈ ભારતની સેના જ્યારે આપણા પાર્લામેન્ટ ઉપર અટેક થયો અને પછી આપણે થોડા ઠંડા પડ્યા હતા. આ વખતે એવું નથી થવાનું અને ભારતે જુઓ ડિસિઝન એક્શન્સ લીધા વિના દુશ્મનને પનિશ નહીં કરીએ તો પાછા એ આતંકના હુમલાઓ કરશે અને આપણે એને પ્લે ડાઉન કરશું કે પછી પાછા ફરીવાર ગરમ. તો આ વખતે શું છે કે છે ને મોમેન્ટમ, તમે બહુ સરસ શબ્દ વાપર્યો, મોમેન્ટમ બન્યું છે અને એટલું ચોક્કસ છે કે હવે એનો ભોગ પાકિસ્તાન બનશે. બિલકુલ સર, એક છેલ્લો સવાલ આપને. પહેલી વખત એવું બન્યું કે સીધા નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી સૈન્ય આમને સામને આવતું હતું, જવાનો આપણા સરહદ પરના શહીદ થતા હતા, એટલે એમ થતું કે સરહદ પરનું આ યુદ્ધ છે. હવે સરહદથી થોડા અંદર આવ્યા અને હવે અંદર ઘરમાં ઘૂસ્યા છે. અને આપણે યાદ હોય કે સર્જિકલ સ્ટ્રાઇક જ્યારે કરી હતી ત્યારે આપણે ઘરમાં ઘૂસીને માર્યા હતા. હવે સિચ્યુએશન એ આવી કે બદલાની આગ હતી અને આ બદલો લેવા માટે ફરીથી આવ્યા. પણ મને લાગે છે કે હવે ઘરમાં ઘૂસવા કરતાં મને લાગે છે કે સરકાર અથવા તો સેના એ પ્રકારનું આક્રમણ કરશે કે ના, ઘરના રહેશે ના ઘાટના.
એ બહુ જરૂરી છે. જો નિર્દોષોના જીવ લેવાનું પાકિસ્તાન તો બંધ કરવાનું નથી, અને ટાર્ગેટેડ કિલિંગ્સ આપણે જોયા હતા. એવું નથી કે આ પહેલી વાર નિર્દોષોને માર્યા. કાશ્મીરની અંદર રહેલા કાશ્મીરી પંડિતોના ટાર્ગેટેડ કિલિંગ્સ આપણે 2023-24માં જોયા છે. અને એ પણ પાકિસ્તાનનો હેતુ અને પાકિસ્તાનનું ડીપ સ્ટેટ, એ લોકો એમ માને છે કે એમની સ્ટેટ પોલિસી છે કે એમની આપણી જેમ રાષ્ટ્રીય પોલિસી શું છે કે ભાઈ વસુધૈવ કુટુંબકમની ભાવનાને આગળ વધારીએ, આપણા યોગને, ભારતની જે સોફ્ટ પાવર છે એને લોકો વિશ્વ સુધી પહોંચાડો. પાકિસ્તાનની એકને એક એનો સ્ટેટ, એની રાજ્યનીતિ જે છે કે આતંક વધારવો અને ભારતની વિરુદ્ધ આવી આતંકની કાર્યવાહીઓ કરતા રહેવી, કાશ્મીરનો રાગ હલાપતા રહેવો, ન વિકાસ કરવો. આજે જુઓ ને ભારત ક્યાં ચાંદ ઉપર પહોંચ્યું છે, અને પાકિસ્તાન આજે પણ આતંકી હુમલાઓ કરાવી રહ્યું છે. એટલે પાકિસ્તાનને જો કોઈ કરેક્શન, એને પાકિસ્તાનના જો કટકાઓ આપણે ટુકડાઓ કરી નાખીએ, પાકિસ્તાનની ઉપર એક એવું પનિશમેન્ટ આપીએ જેથી પાકિસ્તાન, તમે બહુ સરસ શબ્દ વાપર્યો કે ન ઘરનું રહે ન ઘાટનું. બિલકુલ મનનભાઈ, આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર. તો સૌથી મોટું અપડેટ અત્યારનું એ કે સતત બેઠકોનો દોર ચાલુ છે દિલ્હીની અંદર, અને પીએમ આવાસ સ્થાને પણ જે ગઈકાલે બેઠક મળી અને તમામ લોકો અને સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું એ બેઠકમાં અલગથી મળવું, રક્ષામંત્રીનું મળવું, એના આગલા દિવસે રક્ષામંત્રીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવી, એ પહેલાં ગૃહમંત્રીનું રાષ્ટ્રપતિને મળવું, આ તમામ જો આપણે ડોટ કનેક્ટ કરીએ ભેતવી, તો એટલું ચોક્કસ કહી શકાય અને સમજી શકાય કે આ એ દિશા તરફ ઇશારો કરી રહ્યું છે કે કંઈક મોટું થવાનું છે. અને ગઈકાલથી લઈને આ 24 કલાકની અંદર એટલા બધા ઇનપુટ આવ્યા છે. તમે જુઓ કે સિંધુ જે જળસંધિ ભારતે રદ કરી, ત્યારબાદ ભારત તરફથી એક પ્રકારનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી, પણ પાકિસ્તાને એક નેરેટિવ સેટ કરીને એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો કે હા, અમને આ રીતે ફસાવવામાં આવી રહ્યા છે, અમારા નિર્દોષ લોકોના મોત થશે. એટલે એક નેરેટિવ પાકિસ્તાન સેટ કરી રહ્યું છે. પણ આપણો સ્પષ્ટ સંદેશ અને સ્પષ્ટ સંકેત એ છે કે ભારત કોઈ પણ સંજોગોમાં આ વાતને આ વખતે ચલાવી લેવામાં માંગતું નથી, અને એનું પરિણામ પાકિસ્તાને ભોગવવું પડશે. સરસ વાત એક મનનભાઈએ એ પણ કરી કે આ વખતે સૈન્ય, કારણ કે તેમણે કહ્યું કે વર્દીની પાછળ એક આતંકવાદી છુપાયેલો છે, કારણ કે લોકલ સપોર્ટ અને જે સૈન્ય બળ છે એને પણ કોઈક ફંડિંગ થઈ રહ્યું હોય, અથવા તો એ આતંકી જેટલા પણ સંગઠનો છે એની સાથે સંકળાયેલું હોય અને એ મોડ્યુલ સાથે સંકળાયેલા હોય, અને એની અંદર સેનાના જેટલા પણ અધિકારીઓ હોય અથવા તો એના જવાનો હોય એ ક્યાંક સંડોવાયેલા હોઈ શકે, અને એ દિશામાં પણ તપાસ થશે. પણ અહીં સ્પષ્ટ સંકેત, સ્પષ્ટ આદેશ એ વાતનો છે કે એ કહેવામાં આવ્યું છે સેનાને કે દિવસ તમારો હશે, સમય તમારો હશે, અને ટાર્ગેટ પણ તમારું નક્કી છે. એટલે તમારે ટાર્ગેટ પર જે આક્રમણ કરીને સીધો જ પ્રહાર કરવાનો રહેશે, અને એ સમજવા જેવું અહીં પણ છે. ને છેલ્લા 3-4 દિવસના સ્ટેટમેન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમે સાંભળો ધ્યાનથી, તો એટલો ચોક્કસ ખ્યાલ આવે કે હવે કોઈ પણ સંજોગોમાં આ વખતે કોઈ પણ કચાશ રાખવામાં નહીં આવે, ન તો કોઈ ઢીલ આપવામાં આવશે, કારણ કે હવે એ કન્ડિશનમાં ભારત છે કે હવે બદલો લેવા જરૂરી છે. અને એ તમે જુઓ કે જેટલા 26 નિર્દોષ લોકોના જ્યારે મોત થતા હોય ત્યારે દેશની અંદર ગુસ્સો છે, એ સ્વજનો જેમણે ગુમાવ્યા છે એ પરિવાર અત્યારે આક્રંદ કરી રહ્યો છે, અને એ આંસુનો બદલો લેવા માટે આતંકનો અંત જરૂરી છે. અને થોડા દિવસોમાં આપણે એ સમાચાર પણ જોઈશું, અને આજની આ પ્રેસ કોન્ફરન્સ પર ખૂબ નજર રહેશે, કારણ કે એની અંદર કંઈ પણ સંકેત આપણને મળે એ આપણે એ ધ્યાન રાખવું પડશે કે કેવી દિશા તરફ આ એક ઇશારો હશે. એ ઇશારો પાકિસ્તાનને સમજવાનો હશે, એ ઇશારો પાકિસ્તાનના સાથી અથવા તો સમર્થક દેશોએ વિચારવાનો રહેશે, કારણ કે ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે, અને ખુલ્લા આદેશ, આકરા આદેશ અને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે પાકિસ્તાનનું જે કરવું થતું હોય એ કરો, અને અહીં આતંકનું કામ પૂરું કરો. હેતવી, બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. આભાર શિખર માહિતી બદલ. તો જે રીતની અપડેટ્સ આપણી પાસે આવી રહી છે, આ 3 વાગ્યાની જે પ્રેસ કોન્ફરન્સ મળે છે, 3 વાગે જે જાહેરાત કરવામાં આવે છે તે ઘણી જ મહત્વની સાબિત થશે. આગળ વધીએ સમાચારોમાં. તો પહલગામ હુમલા બાદ અત્યાર સુધીમાં પીએમ મોદીએ 3 વખત દેશની જનતાને અલગ અલગ માધ્યમથી ખાતરી આપી છે કે આ હુમલામાં પીડિત પરિવારને ન્યાય મળીને રહેશે.